રાજકોટમાં પીજીવીસીએલ કચેરીએ જઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઉધડો લીધો। છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 માં વીજળીની સમસ્યા સર્જાઈ છે। 4 દિવસથી લાઇટ મામલે પીજીવીસીએલની કચેરીમાં ફોન કર્યા છતાંય ફોન કોઈ ઉપાડતું નથી। અંતે ભાજપ નેતા જમીન ઠાકર ખુદ કચેરીએ જઈ હાજર લોકોને ખખડાવ્યા। તમામ અધિકારીઓને ઓફિસે બોલાવીને ખખડાવ્યા। જો હવે વોર્ડ નંબર 2 માં લાઇટ જશે તો તેમના ઘરની લાઇટ કાપી નાખશે તેવું પણ કહ્યું। तो पीजीवीसीएल अहीं मनमानी जुओ। स्टेन्डिंग चेरमेने एमनो उधड़ो लीधो। रात्रे 3 वागे कचेरीए जईने हल्लाबोल कर्यो। 4 दिवसथी वोर्ड नंबर 2 में वीजळीनी समस्या छे अने अहींया कर्मचारीओ मौजमां छे। पीजीवीसीएलना मोटा भागे कोईपण कचेरीमां तमे जशो त्यां उडाऊ जवाब मळ्यो हवे सामान्य थई गयो छे। कचेरीए जई स्टेन्डिंग कमिटीना चेरमेने उधड़ो लीधो कि भाई आ समस्या केम वारंवार थई रही छे। अधिकारीए लेखितमां लाइट न जवानी खातरी आपी छतां पण अहींया लाइटो जई रही छे। तमाम अधिकारीओने ऑफिसे बोलावीने खखडावी नाखवामां આવ્યા। वोर्ड नंबर 2 में आ समस्या रही है। ऑफिस आव्यो छुं स्टेन्डिंग कमिटी चेरमेन जयमीन ठाकर बोलू साहेब तमारे आववुं ज पड़शे। अत्यारे मारी पासे तमारे अहीं आववुं ज पड़शे। बाकी हूँ जन आंदोलन करी साहेब समजी लेजो। 4 दिवसथी मारा विस्तारनी अंदर लाइटनो प्रश्न हाले छे। तमे लोको जवाबदारीमांथी छटकी नहीं शको। हूँ अहींया बेठो छुं, हूँ धरना करी जईश। આપણે એટલે તમે સમજો ને પ્રજાને શું કારણે હેરાન કરો છો? આપણે આજે સવારે મે કામ કરવાનું છે। આગે ના પાડો, આની સામે બોલો। ભૂલ સ્વીકારો છો રાઠોડજી તમે? આગે ના પાડો, તમે હજી હમણાં બોલ્યા કે અમારી ભૂલ છે। ભૂલ સ્વીકારો છો તમે ભાઈ? તમારા ઘરના કનેક્શન કાપી નાખીશો હું? હા વાત હતી પણ ફોલ્ટના હિસાબે થાય છે। એટલે રાત્રે તમને ભૂખ લાગે તમે ખાડો ગોતવા જાવ છો બધાય? આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો? બાપુજીની પેઢીએ તમે કર્મચારી છો ગુજરાત સરકારના। તમે કોર્પોરેટરની અમે વાત કરો છો, દાંત કાઢીને વાત ન કરતા મારી અમે। તમે સિરિયસ છો કે નહીં કોઈ પણ વિષયમાં? ગંભીર થાવ તમે। હસવાનું બંધ કરી દેજો તમે। હસતા નહીં હો મારી અમે। આ તમે આને મજાક સમજો છો? આ તો ભાઈ નહીં, તમે મજાક સમજો છો? ક્યારે હસો છો? તમારા કઈ ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હો? ના એવું છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 ની અંદર લાઇટનો પ્રશ્ન આલે છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રીતસર પીજીવીસીએલના કર્મચારીનો ઉધડો લીધો અને આ ખરેખર જરૂરી પણ હતું કારણ કે વોર્ડ નંબર 2 ની અંદર છેલ્લા 4 દિવસથી વીજળીની એટલી સમસ્યા હતી અને આ એક પણ કર્મચારીનો પેટનું પાણી નહોતું હાલતું। સ્થાનિકો કંટાળી ગયા ફરિયાદો કરી કરીને। આખરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર પણ છે એ જમીન ઠાકર ત્યાં પહોંચ્યા ત્યારે આ બધા સીધા થયા। મારા વોર્ડ નંબર 2 ની અંદર છેલ્લા 4 દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જતી હતી। અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ। અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મળ્યા કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું? તો કે રાત્રે 2 વાગે જ્યારે પ્રજાનો ફોન આવે, પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું છે। મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિતમાં આપો કે હવે હું લાઇટ નહીં જવા દઉં। આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે માટે તેમાં જરૂરી સમારકામ અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીશું। દાહોદમાં મનરેગા કૌભાંડમાં મોટા સમાચાર આવી રહ્યા છે। કિરણ ખાબડ સામે વધુ એક ફરિયાદ થઈ છે। મંત્રી બચુ ખાબડના પુત્ર છે કિરણ ખાબડ અને જામીન પર છૂટ્યા બાદ પોલીસે તેમની અટકાયત કરી લીધી। લવારિયા ગામે મનરેગા કૌભાંડ મામલે ફરિયાદ થઈ છે। 79 કામ પૈકી 21 કામ કર્યા વગર પૈસા મેળવી લેવાયા। તો કિરણ ખાબડ સામે વધુ એક ફરિયાદ। મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ જામીન પર તો છૂટ્યા પરંતુ પોલીસે વધુ એક કેસમાં તેમની અટકાયત કરી છે। લવારિયા ગામે મનરેગા કૌભાંડ મામલે ફરિયાદ હતી। 79 જેટલા કામો હતા તે પૈકી 21 કામો કર્યા વગર જ પૈસા મેળવી લીધા હતા એવો આરોપ તેમના પર છે। બાવળામાં ગેરકાયદેસર ગર્ભપાત કરતી નર્સ બાદ હવે ડોક્ટર પકડાયો। 15,000 માં કરતા હતા ગર્ભપાત।
અમદાવાદના બાવળામાં ગેરકાયદેસર ગર્ભપાતના રેકેટ મામલે અમદાવાદની આશીર્વાદ હોસ્પિટલના ડોક્ટર હર્ષદ આચાર્યની પોલીસે ધરપકડ કરી. સોનીની ચાલ ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. બાવળા પનામા ગેસ્ટ હાઉસમાં ગર્ભપાતનું રેકેટ ચાલતું હતું. બાળકી હોવાનું જાણ થતાં લોકો ગર્ભપાત કરી નાખતા હતા. ગર્ભમાં બાળકી હોવાની જાણ થતાં નર્સ હેમલતા ગર્ભપાત કરતી હતી. નર્સ હેમલતા અને ડોક્ટર હર્ષદ ધોળકા અને બાવળામાં બ્રિંદા હોસ્પિટલમાં સાથે કામ કરતા હતા. હર્ષદ બ્રિંદા હોસ્પિટલમાં વિઝિટિંગ ડોક્ટર તરીકે કાર્યરત હતા. બ્રિંદા હોસ્પિટલમાં ડોક્ટર હર્ષદ અને નર્સ હેમલતા પરિચયમાં આવી હતી. બંને છેલ્લા 15 વર્ષથી એકબીજાના પરિચયમાં છે. હેમલતા છેલ્લા 2-3 વર્ષથી ગર્ભપાતનો ગોરખ ધંધો કરતી હતી. હેમલતા 15,000 રૂપિયામાં ગર્ભપાત કરી આપતી હતી. હેમલતા 8,000 રૂપિયામાં હર્ષદને ગર્ભ પરીક્ષણની ફી ચૂકવતી હતી. અમદાવાદથી કાફેની આડમાં ચાલતું હુક્કા બાર ઝડપાયું. હુક્કાના રસિયાઓ કોઈ પણ કેફેમાં હુક્કા પીતા ઝડપાશો તો જેલમાં જવું પડશે. સરખેજ મકરબામાં મહમ્મદપુરા રોડ પરથી પોલીસે હુક્કા બાર પકડ્યું છે. બ્રુ રોસ્ટ કેફેમાં આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર હુક્કા બાર ચાલતો હોવાની હકીકત મળતા તાત્કાલિક રેડ કરવામાં આવી. આ દરમિયાન કેફેમાં બેઠેલા કેટલાક ગ્રાહકો ત્યાં હુક્કો લઈને બેઠેલા પોલીસને નજરે પડ્યા હતા. પોલીસ આવતા હડકંપ મચ્યો અને ગ્રાહકો થોડીવારમાં જ છૂમંતર થવા લાગ્યા. બ્રુ રોસ્ટ કેફેમાંથી જુદા જુદા હર્બલ ફ્લેવરની બદલે નિકોટીનયુક્ત ફ્લેવરના તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામાં આવતા હતા. દરોડા દરમિયાન હુક્કા અને ફ્લેવર જપ્ત કરવામાં આવી. અહીં ઘણા સમયથી હુક્કા બાર ચાલતું હતું. હુક્કો પીરસવા 2 વેટરો રાખવામાં આવ્યા હતા જે માત્ર હુક્કા અને નાસ્તો પીરસતા હતા. અમદાવાદમાં બનશે સિંદૂર વન. 5 જૂને સીએમના હસ્તે સિંદૂર વનનો પ્રારંભ થશે. એએમસી 500 સિંદૂરના વૃક્ષોનું વાવેતર કરશે. પર્યાવરણ દિવસ નિમિત્તે એએમસીનો આ નિર્ણય. સીએમની ઉપસ્થિતિમાં વૃક્ષોનું વાવેતર કરાશે. એસજી હાઈવે પર બનશે સિંદૂર વન. તો એએમસી 500 સિંદૂરના વૃક્ષોનું અહીંયા વાવેતર કરવાની છે અને પર્યાવરણ દિવસ નિમિત્તે એએમસીએ આ નિર્ણય કર્યો છે. સીએમના હસ્તે આ વૃક્ષોનું વાવેતર છે એ અહીંયા કરવામાં આવશે. અમદાવાદ એએમસીનો આ નિર્ણય. એસજી હાઈવે પર સિંદૂર વન તૈયાર કરવામાં આવશે અને 500 જેટલા રોપાઓનું વાવેતર થશે. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ વન બનાવવામાં આવે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં સવારે 9:30 કલાકે સિંદૂર વન બનાવવા માટે જઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે કડી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત પહેલા ખાનગી સમીક્ષા બેઠક યોજાઈ. ત્યારબાદ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું. આ બેઠક પ્રભારી સુરેશ પટેલ, પીઢ નેતા નીતિન પટેલ, પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહામંત્રી રજની પટેલ સહિત ભાજપના સંસદ સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ. પેટા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત સાથે જ ભાજપના દિગ્ગજ નેતાઓએ ભાજપ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કડી વિધાનસભા ચૂંટણી માટે વિજયનો હુંકાર ભર્યો. બેઠક તો અમારી કાર્ય નીતિનો ભાગ છે. 182 સીટ લડતા હતા એવી વખતે પણ મિટિંગો મળતી, નેતાઓ ભેગા થતા, આગેવાનો કાર્યકર્તા ભેગા થતા અને એ ચૂંટણી લડવા માટે, કારણ કે ચૂંટણી એ કેવળ 80 ના ચાલે, એનું પ્લાનિંગ થવું જોઈએ. એ પ્લાનિંગ માટેની આ બેઠક. ભાવનગરવાસીઓ છેલ્લા ઘણા સમયથી બસની સેવાથી વંચિત છે. શહેરમાં સિટી બસ સેવા બંધ હોવાના કારણે લોકોને વધુ પૈસા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવી પડે છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં સિટી બસ સેવા શરૂ કરવામાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. સિટી બસ વિશે પૂછવામાં આવતા એવું કહેવામાં આવે છે કે આગામી સમયમાં ઈ બસ સેવા શરૂ થવાની છે. પરંતુ સવાલ અહીંયા એ છે કે ઈ બસ સેવા શરૂ થતાં સમય લાગશે, પરંતુ ત્યાં સુધી પ્રજાને વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવી પડશે અને તેને સામાન્ય જનતાને તે લાંબા સમય સુધી પોસાય તેમ નથી. ત્યારે લોકહિતમાં શહેરના તમામ વિસ્તારમાં સિટી બસ સેવા કરવી એ જરૂરી છે. મહાનગરપાલિકાની જે બસો ચાલતી હતી તેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે અને હવે કોન્ટ્રાક્ટ ઉપર આપવાની નથી. આપણે સરકારમાંથી મિની ઇલેક્ટ્રિક એસી બસ પૂરા 100 નંગમાં 100 જેને કહેવાય 100 નંગ પૂરી ભાવનગરમાં આપણે લાવીએ છીએ. સરકાર આપણને મદદ કરી રહી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બંસી ટ્રાવેલ્સને સિટી બસ ચલાવવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો. એની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે, પરંતુ જે ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન છે સિટીની અંદર, એના માટે ભાવનગર મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક 100 બસો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી મળવાની છે, જેનું લગભગ નવેમ્બર સુધીમાં કામગીરી શરૂ થઈ જશે. રિક્ષાઓમાં પણ તમે જોતા હો
તો કેટલી બધી હેરાનગતિ છે પેસેન્જરોની. એમાંય સિટી બસ બંધ થાય તો ભાવનગરના લોકો હેરાન થઈ જાય. આપણે જે નવી ઈ બસ શરૂ કરવાના છે એ તો ઘણો બધો સમય લાગશે, પણ ગણ્યા ગાંઠ્યા રૂટ ઉપર અમુક બસો જે હાલે છે એ પણ હાલમાં બનશે. ક્યાં ભાવનગરનો વિકાસ જઈ રહ્યો છે? હાલના કપરા સંજોગોની અંદર જ્યારે લોકો ધંધા રોજગાર માટે વલખા મારી રહ્યા છે, ત્યારે એમને જે કંઈ ખરીદી કરવી હોય કે ઇમરજન્સી કામ હોય, શહેરની મધ્યમાં જવાનું થાય, ત્યારે રિક્ષા ભાડાઓ પોસાય નહીં. જો આ સમયે આ કોર્પોરેશનની બસની સુવિધા હોય તો આવાગમનમાં એમને રાહત મળે.